હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે તો કે મનુષ્યનું પાચનતંત્ર જોઈએ. મનુષ્યનું પાચનતંત્ર છે તેની શરૂઆત ક્યાંથી થશે તો મુખથી, અને ક્યાં સુધી લંબાયેલું રહેશે તો કે મળદ્વાર સુધી. એટલે કે મુખથી મળદ્વાર સુધી લંબાયેલી લાંબી નળીને આપણે પાચન નળી અથવા તો પાચન ગુહા તરીકે ઓળખીએ છીએ. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ આ ખોરાક એ પાચન માર્ગમાં જ્યારે પ્રસારિત થાય છે ત્યારે ખોરાકના કણનું પાચન થતું હોવાથી તેનું નાના નાના કણમાં રૂપાંતરિત થવાની ક્રિયા થતી હોય છે. જે પાચન માર્ગના જુદા જુદા અંગો વડે આ ક્રિયાઓ થતી હોય છે, જે આપણે વારાફરતી જોતા જઈએ તો કે પાચન તંત્ર છે એ આપણું ક્યાંથી શરૂ થશે તો કે મુખથી શરૂ થશે. મુખમાંથી ખોરાક મૂકીએ છીએ, પછી તો કંઈક અન્નનળી મારફતે જઠરમાં આવશે. જઠરમાંથી ખોરાક ક્યાં પહોંચશે તો કંઈક નાના આંતરડામાં. જ્યારે નાના આંતરડામાં ખોરાક પહોંચે છે ત્યારે સહાયક ગ્રંથિ તરીકે પિત્તાશયમાંથી પિત્તક્ષાર જે ઉત્પન્ન થશે. અને એવી જ રીતે તો કે સ્વાદુપિંડનો સ્વાદુરસ નાના આંતરડાની અંદર ભળશે. આ ઉપરાંત ખોરાક નાના આંતરડામાંથી ક્યાં પહોંચશે? મોટા આંતરડામાં. મોટા આંતરડામાં પાચન છે એ થતું નથી. એટલે કે પાચન જે ખોરાકનું થાય છે તે ક્યાં આગળ પૂર્ણ થઈ જશે તો કે નાના આંતરડામાં ખોરાકનું પાચન ક્રિયા પૂર્ણ થાય છે. મોટા આંતરડામાં ખોરાક સાથે પ્રવેશેલા અન્ય ઘટક દ્રવ્ય હોય છે, એટલે કે જે કોઈ જરૂરી પાણી અથવા તો ખનિજ ક્ષારો હોય તેનું શોષણ થાય છે. એટલે કે મોટા આંતરડામાં કોઈ પાચનની ક્રિયા થતી નથી અને અપાચિત દ્રવ્ય હોય તેને આપણે મળદ્વાર દ્વારા બહાર નીકાળીએ છીએ. વારાફરતી આપણે પાચન અંગો જોતા જઈએ. સૌથી પહેલું તો કે મુખની અંદર પાચન. મુખમાં પાચન એટલે કે મુખમાં આપણે જે કંઈ ખોરાક મૂકીએ છીએ તે દાંત વડે સૌથી પહેલાં શું થશે તો કે એનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થશે. જેમ ખોરાક ચાવીએ છીએ તેમ મોંમાં જીભ ઉપર રહેલી લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થશે અને લાળ રસ ઉત્પન્ન થતાં ખોરાક પોચો અને ભીનો બને છે. એટલે કે લાળ રસનું કાર્ય શું રહે છે તો કે ખોરાકને પોચો અને ભીનો બનાવવો. લાળ રસની અંદર કયો ઉત્સેચક છે આપણી માટે ખૂબ જ અગત્યનું રહે છે? એમાઇલેઝ નામનો ઉત્સેચક. એમાઇલેઝ ઉત્સેચકનું કાર્ય શું તો કે ખોરાકના જટિલ અણુ, એટલે કે ખોરાકની અંદર આપણે વિવિધ દ્રવ્ય લઈએ છીએ જેમ કે કાર્બોદિત હોય, પ્રોટીન હોય, એવી જ રીતે અન્ય કોઈ પણ ઘટકો હોય. તો આ જે કોઈ ખોરાકના ઘટકો છે એમાંથી સ્ટાર્ચ ઘટક, સ્ટાર્ચ એટલે કાર્બોદિત તે, તો સ્ટાર્ચ ઘટકનું પાચનની શરૂઆત થશે. અહીં આપણે ખાસ ધ્યાન રાખીશું કે સ્ટાર્ચ ઘટકના પાચનની શરૂઆત ક્યાંથી થશે તો કે મોંમાંથી થશે. આ ઉપરાંત તો કે આપણું પાચન છે એ બધું ક્યાં આગળ પૂર્ણ થશે? નાના આંતરડામાં પૂર્ણ થશે. એટલે કે સ્ટાર્ચના પાચનની શરૂઆત થશે, સંપૂર્ણ પાચન સ્ટાર્ચનું થતું નથી. એટલે કે ખોરાક ચાવવા દરમિયાન જે માંસલ જીભ હોય તે ખોરાકને લાળ રસ સાથે શું કરશે તો કે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. એટલે કે લાળ રસ એ ખોરાક સાથે ભળશે. જેમ ખોરાક પોચો અને નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થશે તેમ ખોરાક હવે અન્નનળીની અંદર દાખલ થશે. પાચન માર્ગના જુદા જુદા અસ્તરની અંદર સ્નાયુબદ્ધ સંકોચન આવેલું હોય, એટલે કે સ્નાયુઓનું બનેલી આખી તંત્ર છે જે ખોરાકને શું કરશે તો કે આગળની દિશામાં ધક્કો મારશે. કારણ કે ખોરાક આગળ તો જ વધી શકે જો એ સહેલાઈથી પસાર થઈ શકે. એટલે કે પોચો ખોરાક બનેલો હોય જેને સ્નાયુઓ લયબદ્ધ સંકોચનથી શું કરે છે તો કે આગળની દિશામાં વધારો કરે છે. આ જે તરંગવત સંકોચન થાય છે એ દરેકે દરેક પાચન નળીમાં થાય છે. ખાસ ધ્યાન રાખીએ કે પાચન નળી એટલે કે મુખથી મળદ્વાર સુધી જે ખોરાકના કણનું વહન થાય એને પાચન નળી કહેવાય. અન્ન નળી ક્યાંથી ક્યાં સુધી હોય તો કે મુખથી જઠર સુધી હોય. મુખથી જઠર સુધી ખોરાકને લાવવાની જે નળી હોય એને અન્ન નળી કહેવાય, એ પાચન નળી નથી. પાચન નળીમાં ક્યાંથી ક્યાં સુધીનો સમાવેશ થઈ જાય તો કે મુખ, અન્ન નળી, જઠર એ બધાનો સમાવેશ થઈ જાય છે. એટલે કે આ ખોરાક છે એ શું થશે તો કે પાચન નળીમાં સતત આગળ વધતો જશે અને જુદા જુદા ભાગ ઉપર જુદા જુદા ઉત્સેચકો કાર્યરત થશે. હવે તો કે મુખથી જઠર સુધી ખોરાક ક્યાં આગળ તો કે અન્નનળી મારફતે આગળ વધે છે. અને અન્નનળી મારફતે આગળ વધે એટલે ખોરાક ક્યાં પહોંચી ગયો તો કે જઠરમાં પહોંચશે. જઠરની અંદર સામાન્ય રીતે ખોરાક છે 3 કલાક સુધી વલોવાય છે. એટલે કે જે જઠરની અંદર ખોરાક આવે છે તે કેટલી કલાક એનું સંપૂર્ણ પાચન થાય તો કે 3 કલાક એનું સંપૂર્ણ પાચન થાય છે. જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી હોય છે. આપણે યાદ રાખીશું કે
જઠર ગ્રંથિમાંથી કેટલા પ્રકારના જઠર રસ ઉત્પન્ન થાય છે? તો કે 3 પ્રકારે. એક હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય, પ્રોટીન પાચક ઉત્સેચક પ્રોટીન અને શ્લેષ્મ. અહીં આગળ તો કે 3 પાચક રસ ઉત્પન્ન થાય છે. દરેકના કાર્ય આપણે યાદ રાખીશું. હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય મુખ્ય રહે છે તો કે ખોરાક સાથે પ્રવેશેલા બેક્ટેરિયાનો નાશ કરવો, અને પેપ્સિન ઉત્સેચક છે તેને કાર્યરત કરી અને ખોરાકના પ્રોટીન ઘટકના પાચનની શરૂઆત થાય છે. મુખની અંદર કયા ઘટકના પાચનની શરૂઆત થઈ હતી? તો સ્ટાર્ચ. અહીં આગળ જઠરમાં કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે? તો કે પ્રોટીન. અને પ્રોટીન પાચક ઉત્સેચક ક્યારે કાર્યરત થઈ શકે? જો ખોરાક એસિડિક માધ્યમ એટલે કે એસિડિક માધ્યમમાં જ પ્રોટીન પાચક ઉત્સેચક જેનું નામ છે પેપ્સિન. તો પેપ્સિન ઉત્સેચક છે એ સામાન્ય રીતે ક્યારે કાર્યરત થશે? તો કે મુખ્ય જ્યારે એસિડિક માધ્યમ પૂરું પાડવામાં આવે ત્યારે. અને ત્રીજું છે શ્લેષ્મ. શ્લેષ્મનું કાર્ય રહે છે તો કે જઠરને પોતાના જ સ્ત્રાવો એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિનની સામે રક્ષણ આપવું. બીજું જે અહીંયા લખવામાં આવેલું પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન, પ્રોટીન નથી, અહીંયા આગળ શું રહે છે? પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન છે. એવી જ રીતે જઠરમાંથી ખોરાક છે એ હવે ક્યાં આગળ પ્રવેશ કરે? તો કે નાના આંતરડાની અંદર પ્રવેશ કરે. જ્યારે નાના આંતરડામાં પ્રવેશ કરે ત્યારે એનું નિયંત્રણ કોના વડે થશે? તો કે મુદ્રિકા સ્નાયુ અથવા તો એને કહેવાય છે નિજઠર વાલ્વ. એટલે કે જઠરમાંથી ખોરાક જ્યારે નાના આંતરડામાં પ્રવેશ થાય છે ત્યારે તેનું નિયંત્રણ કોણ કરશે? તો કે મુદ્રિકા સ્નાયુ અથવા તો નિજઠર વાલ્વ. એટલે કે આપણે આ જઠરનું પાચન જોયું. જઠરમાં કયા હોય? તો કે 3 પાચક ઉત્સેચકો હોય, હાઇડ્રોક્લોરિક એસિડ, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મ. હવે તો કંઈક આપણે એક વિડીયો જોઈએ કે જેની અંદર જઠરમાં ખોરાક પ્રવેશ કરે છે અને જઠરમાં ખોરાકનું નાના નાના ભાગમાં રૂપાંતરિત થાય છે. આ ક્રિયા છે એ કેટલી કલાકની અંદર થાય? તો કે 3 કલાકની અંદર આશરે થતી હોય છે. અને જેમ પાચિત દ્રવ્ય થતું જાય તેમ તે નાના આંતરડામાં ભળતું જાય છે. એટલે કે નાના નાના કણોમાં રૂપાંતરિત થતું રહે છે. હવે તો કે નાના આંતરડાની અંદર પાચન ક્રિયા. નાનું આંતરડું એ પાચન માર્ગમાં સૌથી લાંબામાં લાંબુ અને ગૂંચળામય અંગ છે. સાથે તો કે આપણે 2 વસ્તુ યાદ રાખીએ આની સાથે. તો કે જે તૃણાહારી પ્રાણીઓ હોય છે એટલે કે જે ઘાસ ખાનારા પ્રાણીઓ હોય છે તેની અંદર તો કે સેલ્યુલોઝ દ્રવ્યનું પાચન કરવાનું હોવાથી એનું નાનું આંતરડું છે એ પ્રમાણમાં કેવું હોય? તો કે માંસાહારી કરતાં પ્રમાણમાં મોટું હોય છે. કારણ કે સેલ્યુલોઝ દ્રવ્યના પાચન માટે નાના આંતરડાનો માર્ગ કેવો હોય છે? તો કે મોટો હોય છે. એટલે કે તૃણાહારી પ્રાણીઓની અંદર નાનું આંતરડું મોટું હોય છે. કોની સરખામણીએ? તો કે જે માંસાહારી પ્રાણીઓ હોય છે તેની સરખામણીએ. નાના આંતરડાની અંદર તો કે દરેક ખોરાકના ઘટકનું પાચન પૂર્ણ થાય. એટલે કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. કાર્બોદિત એટલે જ સ્ટાર્ચ. જે સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે મુખથી. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થઈ? તો કે જઠરથી. જ્યારે કોઈ પણ એવું પૂછવામાં કે પાચન ક્યાં પૂર્ણ થયું છે? તો નાનું આંતરડું. બધા જ પાચનની ક્રિયા નાના આંતરડામાં પૂર્ણ થશે. હવે તો કે જઠરમાંથી જે ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કરી કેવો હોય? એસિડિક ખોરાક હોય. કારણ કે એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ભર્યું હતું. એટલે કે ખોરાકને એસિડિક માધ્યમ મળ્યું હતું. તો જ્યારે નાના આંતરડું હોય છે એની અંદર ખોરાક હોય એની ઉપર તો જ પાચક ઉત્સેચકો કાર્ય કરી શકે જો એની અંદર આલ્કલાઇન હોય એટલે કે બેઝિક હોય. તો એની અંદર નાના આંતરડામાં સહાયક ગ્રંથિ તરીકે યકૃતમાંથી ઉત્પન્ન થતો પિત્તરસ કે જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. અને સ્વાદુપિંડમાંથી કયો રસ પડે છે? તો કે સ્વાદુ રસ. આ બંને રસ છે એ નાના આંતરડાની અંદર ઉમેરાય છે. તો નાના આંતરડામાં જે ખોરાક પહોંચે છે એ ખોરાકના કણનું ધીમે ધીમે શું થાય છે? તો કે નાના નાના ભાગોમાં રૂપાંતરિત થાય છે. એટલે કે એનું પાચન થાય છે એ દર્શાવે છે. અને પાચિત દ્રવ્ય હશે તેનું કઈ રીતે વહન થાય છે તે આપણે જોતા જઈએ. સૌથી પહેલું તો કે જે નાના આંતરડાની અંદર પિત્તરસ ભળ્યો હતો, પિત્તાશયમાંથી પિત્તરસ ભળ્યો હતો, એનું કાર્ય શું રહે છે? તો કે પિત્તનું કાર્ય છે ખોરાકને આલ્કલીય એટલે બેઝિક. જે એસિડિક ખોરાક હતો એને કેવું બનાવે છે? આલ્કલીય. પિત્ત કેવા રંગનું હોય એવો જો પ્રશ્ન થાય તો એ પીળા રંગનો પદાર્થ છે. લીલાશ પડતો પીળો રંગ એવી રીતે આવે છે. અને
જો ખોરાક છે એ આલ્કલીય હોય તો જ સ્વાદુરસમાંથી જે સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ ઉત્પન્ન થયા હતા તે કાર્ય કરી શકે. પિત્તક્ષાર છે એનું કાર્ય શું આપણે ખાસ યાદ રાખીશું કે પિત્તક્ષાર એ ચરબીના મોટા ગોલકો એટલે કે ચરબી ઉપર ચરબીના જે દ્રવ્ય હોય છે, જે આપણે ખોરાક લીધો એમાં ચરબીનું પ્રમાણ હોય છે, એના મોટા ગોલકોને વિખંડિત કરશે. વિખંડિત કરીને શેમાં રૂપાંતરિત કરશે તો કે નાના નાના ગોલકોની અંદર રૂપાંતરિત કરે. આ પ્રક્રિયાને આપણે કહીશું તૈલોદીકરણ. પિત્તક્ષારે શું કરશે તો કે ચરબીના જે મોટા ગોલકો હોય તેનું વિખંડન કરશે અને વિખંડન કરી અને એને શું કરશે તો કે નાના નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયાને આપણે કહીશું તૈલોદીકરણ. એટલે કે પિત્તક્ષારનું કાર્ય છે કે ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતરિત કરવું. આ ઉપરાંત તો કે ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો થશે, એટલે કે જુદા જુદા ઉત્સેચકો એની ઉપર ક્રિયા કરી શકે. પિત્તક્ષારનું મુખ્ય કાર્ય છે મોટા ચરબીના મોટા ગોલકને નાના ગોલકમાં રૂપાંતરિત કરવું. હવે તો કે જે સ્વાદુરસ ઉત્પન્ન થાય છે સ્વાદુપિંડમાંથી, સ્વાદુરસ જ્યારે નાના આંતરડામાં પડશે ત્યારે એ કઈ રીતે કાર્ય કરે છે તો સ્વાદુરસની અંદર 3 પ્રકારના ઉત્સેચકો આપણે યાદ રાખીશું. સૌથી પહેલું ટ્રિપ્સિન, પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં થઈ હતી. ફરીથી યાદ રાખીએ, ત્યાં જે ઉત્સેચક હતો એ પણ કયો હતો તો કે પેપ્સિન હતો. જઠરમાં જે ઉત્સેચક હતું એનું નામ હતું પેપ્સિન. અહીંયા આગળ પ્રોટીનનું જ પાચન કોણ કરશે તો કે ટ્રિપ્સિન, એટલે કે સ્વાદુપિંડમાંથી ટ્રિપ્સિન ઉત્સેચક પ્રોટીનનું પાચન કરશે. એવી જ રીતે કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ. સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થઈ હતી? મુખથી. જ્યારે એનું પાચન સ્વાદુરસની અંદર થશે ત્યારે કાર્બોદિતના પાચન માટે કયો ઉત્સેચક જવાબદાર રહેશે તો કે એમાઇલેઝ. એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ એ ક્યાં આગળ આવેલા છે તો કે સ્વાદુપિંડમાં સ્વાદુરસ ઉત્પન્ન થયા હોય એની અંદર રહેલા ઉત્સેચકો હોય. અને લાઇપેઝનું કામ તો કે તૈલોદીકૃત ચરબીનું પાચન, એટલે કે જે પિત્તક્ષારો નાના નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે તેના પાચન માટે જવાબદાર ઉત્સેચક સ્વાદુપિંડનો કયો રહેશે તો કે લાઇપેઝ. એટલે કે પિત્તક્ષારો ચરબીના કણોને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે અને લાઇપેઝ છે તે ચરબીનું પાચન કરશે. હવે તો કે આપણે આગળ જોઈએ કે જે નાનું આંતરડું છે ત્યાં આગળ તો કે એક તો પિત્તક્ષારો ભેળા, બીજું ભેળું તો કે સ્વાદુપિંડના સ્વાદુરસ. આ ઉપરાંત નાના આંતરડાની ગ્રંથિની અંદર એટલે કે નાના આંતરડાની સપાટી ઉપર ઘણી બધી આંતરગ્રંથિઓ આવેલી હોય છે. આ જે આંતરીય ગ્રંથિઓ આવેલી હોય છે તે જે રસ ઉત્પન્ન કરે એને આંતરરસ. આંતરરસ એટલે કે નાના આંતરડામાં ઉત્પન્ન થતા રસ, બીજું કાંઈ નથી. આંતરરસ એટલે કે નાના આંતરડામાં આવેલા આંતરરસ એટલે કે ઉત્સેચકો કયા કયા છે તો કે પ્રોટીન હશે. જે કંઈ ઉત્સેચકો હોય છે તે કાર્ય કરી અને શું કરશે તો કે પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરી એમિનો એસિડમાં રૂપાંતર કરશે. પ્રોટીનનું સંપૂર્ણ પાચન કરી એમિનો એસિડ કોણ કરશે તો કે નાના આંતરડાના આંતરરસ કરશે. સ્વાદુપિંડની અંદર જે સ્વાદુરસમાં હતું ટ્રિપ્સિન, તો એ ટ્રિપ્સિન પ્રોટીનના પાચન માટે જવાબદાર છે, પરંતુ પ્રોટીનનું સંપૂર્ણ પાચન કોણ કરશે તો કે આંતરરસ કરશે. જે પ્રોટીનનું શેમાં રૂપાંતર કરશે? એમિનો એસિડ. આ ઉપરાંત જે કાર્બોદિત પદાર્થ છે તેનું રૂપાંતર શેમાં થશે તો કે ગ્લુકોઝમાં. કાર્બોદિત એટલે સ્ટાર્ચ. સ્ટાર્ચનું રૂપાંતર શેમાં કરશે? ગ્લુકોઝમાં કરશે. અને ચરબીનું રૂપાંતર ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કરશે. એટલે કે આંતરરસની અંદર જે નાની નાની આંતરડાની અંદર જે આંતરીય ગ્રંથિઓ આવેલી હોય છે તે આંતરરસ ઉત્પન્ન કરે છે, જે પ્રોટીનનું એમિનો એસિડ એટલે કે હવે અહીં આગળ પાચન ક્રિયા પૂર્ણ થાય છે. કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આમ તો કે અહીં આગળ તો કે સંપૂર્ણ હવે પાચન પૂર્ણ થાય છે. નાના આંતરડામાં સંપૂર્ણ પાચન થઈ જાય. હવે પાચિત દ્રવ્યનું શું થવું જોઈએ તો કે જે પણ પાચિત દ્રવ્ય હોય તેનું અભિશોષણ થવું પડે. અભિશોષણ એટલે કે ખોરાકના જે કોઈ પાચિત દ્રવ્ય હોય છે તે બધા જે ખોરાકના પાચિત દ્રવ્ય હોય છે તે બધા રુધિરની અંદર ભળવા જોઈએ. એટલે કે આ ક્રિયા પણ ક્યાં આગળ થશે તો કે નાના આંતરડાની દિવાલ. નાનું આંતરડું છે એ પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે. આશરે એની લંબાઈ 6.5 મીટર મનુષ્યની અંદર છે. તો જે આ નાના આંતરડાની અંદર જે પાચિત દ્રવ્ય થાય છે તે સપાટી ઉપર ઘણા બધા પ્રવર્ધો ધરાવે છે.
એ જે પ્રવર્ધો ધરાવે છે એને આપણે કહીએ છીએ રસાંકુરો. નાના આંતરડાનો અંતિમ ભાગ એટલે શેષાંત્ર, જેના અંદરના સ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો હોય, જેને આપણે કહીએ છીએ રસાંકુરો. અને રસાંકુરો એ અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે અને તે પરિણામે રુધિરવાહિનીઓથી સમૃદ્ધ હોય. એટલે કે આ જે રસાંકુરો હોય છે, જેની સપાટીનું ક્ષેત્રફળ વધારે, એની આસપાસ ઘણી બધી રુધિરવાહિનીઓ હોય અને આ રુધિરવાહિનીઓ સહેલાઈથી એમાંથી પાચિત દ્રવ્યનું શું કરશે તો કે રુધિરની અંદર વહન કરશે. એટલે કે પાચિત દ્રવ્ય બધા જે કોઈ પાચન થઈ ગયું છે ખોરાકના દ્રવ્યનું, તે બધા નાના આંતરડાની સપાટી ઉપર શું થઈ જશે તો કે શોષણ થઈ રુધિરમાં ભળી જશે અને રુધિરની સાથે શરીરના દરેક કોષો સુધી આવા પાચિત દ્રવ્યનું વહન થશે, જે શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગમાં આવશે. હવે તો કે જે નકામા દ્રવ્ય છે તે ક્યાં આગળ વહન થશે તો કે મોટા આંતરડામાં. મોટા આંતરડાની અંદર પાણી અને ખનિજ ક્ષારોનું જ શોષણ થાય છે, ત્યાં આગળ કોઈ પાચનની ક્રિયા થતી હોતી નથી, આપણે યાદ રાખીશું. અને જે કોઈ અપાચિત દ્રવ્ય રહી જશે, એટલે કે ખનિજ ક્ષારોનું જે જરૂરી હતું શરીર માટે, તે પાણીનું જે શોષણ થઈ ગયું, એવું જે કંઈ ઘટકોનું અપાચિત હવે રહી ગયા, એટલે કે પાણીનું શોષણ થઈ જાય, જે કોઈ ખનિજ ક્ષારો હતું તેનું શોષણ થઈ ગયું, પછી જે દ્રવ્ય વધ્યું તેનો આપણે મળદ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ કરીએ છીએ. એટલે કે હવે આખું પાચનતંત્ર પૂર્ણ થાય. જો તમને પાચનતંત્ર પૂછે છે તો આપણે નાના આંતરડા સુધી લખીશું. અહીં આગળ જે પ્રશ્ન પૂછવાની પદ્ધતિ હશે તે કેવા પ્રકારની રહી છે તો કે તમને કોઈ સ્પેસિફાઈ કાર્ય પૂછે, જઠરનું કાર્ય, જઠરની અંદર ઉત્પન્ન થતા ઉત્સેચકોના કાર્ય સમજાવો, આંતરરસનું કાર્ય સમજાવો. તો એવી રીતે જુદા જુદા કાર્યના અનુસંધાનમાં પણ આપણે યાદ રાખીશું. ખાસ આકૃતિ પણ આપણે જે આપવામાં આવી છે તે મુજબ દોરી અને તેને યાદ રાખીએ. જરૂરથી આપનો અભિપ્રાય એ 8460611445 પર આપી શકો છો. જય હિન્દ, જય ભારત.